નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા મેયર દ્વારા કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. ટેકનિકલ આસિસ્ટન્ટ ઇજનેર તથા કોન્ટ્રાક્ટર સહિતને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો કરવા અંગે સૂચના અપાઈ છે. મેયર દ્વારા સિવિલ એન્જિનિયરિંગ ઇન્દ્રા કંપનીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ઉપરાંત તમામ ઝોનલ અધિકારીઓ સાથે બેઠક બોલાવી પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ઉધના વિસ્તારમાં પણ સાંજ સુધીમાં નોટિસો આપવામાં આવશે તેવું મેયરે જણાવ્યું છે. સુરત માટે જે પણ ઘટના ઘટી છે રોડ બેસી જવાની, તે ખૂબ ગંભીર ઘટના છે. કાલે મોટા વરાછામાં જે માટી ઘસી જવાથી જે ઘટના બની અને જે રોડ બેસી ગયો તેના માટે સિંચાઈઓને લેટર ગયા વર્ષે પણ આપેલા અને આ વર્ષે પણ મૌખિક વાત કરી છે કે વહેલી તકે સિંચાઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન થાય અને સિંચાઈને જો પાળો બાંધવામાં આવશે તો સિંચાઈ વહેલી તકે પાળો બાંધી આપે, અને જો અમારે પાળો બાંધવાનો હોય તો અમે વહેલી તકે પાળો બાંધી અને ફરીવાર આ ઘટના ન ઘટે તે માટેની તકેદારી લઈશું. ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું, અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. મારા સુરત શહેરના વાસીઓ હેરાન થાય તેવું કોઈ પણ કામ ચલાવી લેવા મને. ગઈકાલની ઘટનામાં કઈ રીતે નોટિસ? ગઈકાલની ઘટનામાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. કાર્યપાલ ઇજનેર અને જે તે એજન્સી પાસે આ 3 નોટિસો આપી અને 3 દિવસમાં વહેલી તકે ખુલાસો આપે એવી નોટિસ એને આપવામાં આવી છે.